નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લાવેલા છે એપ્રિલ 2026નું પાક્ષિકના આધારે MCQ, જે આપણને આવનારી દરેક એક્ઝામમાં કામ આવશે. કેમ કે અત્યારે કરંટ અફેર્સનો સમય છે, એમનો ક્રેઝ ચાલી રહ્યો હોવાથી આ એવા પ્રશ્નો છે જે ખૂબ જ અઘરા પ્રશ્નો છે અને વિદ્યાર્થીઓને તકલીફ પડે છે, જેના લીધે આપણે મંથ વાઇઝ નવેમ્બરથી એપ્રિલ મહિના સુધીનું કરંટ અફેર્સ લઈને આવેલા છે. અત્યાર સુધી આપણે નવેમ્બરથી લઈને માર્ચ સુધીના કરંટ અફેર્સના પ્રશ્નો આપણી ચેનલ પર મૂકેલા છે ને આજે આપણે અત્યારે એપ્રિલ મહિનાનું પાક્ષિકના આધારે કરંટ અફેર્સ લઈને આવેલા છે. આ ખરેખર આપણે 2 અઠવાડિયા પહેલાં લઈને આવવાના હોવું જોઈતું હતું, બાકી આપણા સમયના અભાવે એપ્રિલ મહિનાનું કરંટ લાવી શક્યા ન હતા. બાકી હજુ પણ આપણા માટે 12 કલાકનો સમય છે, જેથી કરીને આપણે આજે લઈને આવેલા છે, જેથી કરીને જે પણ વિદ્યાર્થીઓ ટાટેસની એક્ઝામ આપવાના છે એમને સૌપ્રથમ બેસ્ટ ઓફ લક. અને જેવી રીતના આપણો વિડીયો ચેનલ પર મુકાય તો તુરંત તાત્કાલિક આપણો આ વિડીયો જોઈ લેવો, કેમ કે એપ્રિલ 2026નું ભલે એક્ઝામ આપણે મે મહિનામાં હોય, બાકી એપ્રિલના 1 થી 15 તારીખના જો આપણું કરંટ જે કંઈ થયું હોય વર્તમાનમાં એમના પ્રશ્નો એ લોકોએ આવરી લીધા છે એવું મને લાગે છે, કેમ કે એક્ઝામમાં ખરેખર પૂછાય છે. એના માટે આપણે વિડીયો લઈને આવેલા છે. જો આમાંથી છેલ્લા 2 થી 3 પ્રશ્નો પણ પૂછાયા તો આપણને ખૂબ જ મદદરૂપ થશે. બરાબર, તો વધારે સમય ના બગાડતા આપણે વિડીયો ચાલુ કરીએ. જેમાં આજનો પ્રથમ પ્રશ્ન છે, જુઓ. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં ગ્લોબલ રિન્યુએબલ એનર્જી સમિટ 2026નું આયોજન કરવામાં આવ્યું? તો અહીંયા આપણો ઓપ્શન છે એ અમદાવાદ, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી ગાંધીનગર, ઓપ્શન ડી વડોદરા. આપણો સાચો જવાબ આવશે અહીંયા ગાંધીનગર. જુઓ સમજૂતી. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એપ્રિલ મહિનામાં વૈશ્વિક પુનઃપ્રાપ્ય ઉર્જા સંમેલનનું યોજાયું હતું, જેમાં ગુજરાતને 2030 સુધીમાં 50% ઉર્જા ગ્રીન સોર્સમાંથી મેળવવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. એના પછી 2 નંબરનો પ્રશ્ન જુઓ. મુખ્યમંત્રીશ્રીએ કયા જિલ્લામાંથી સુજલામ સુફલામ જળ અભિયાન 2026ના 9મા તબક્કાનો પ્રારંભ કર્યો? ઓપ્શન એ મહીસાગર, ઓપ્શન બી ભરૂચ, ઓપ્શન સી મહેસાણા, ઓપ્શન ડી બનાસકાંઠા. અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન નંબર બી ભરૂચ. જુઓ સમજૂતી. જળ સંચયના આ મહત્વાકાંક્ષી અભિયાનનો 9મો તબક્કો ભરૂચ જિલ્લામાંથી શરૂ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાનો અને તળાવો ઊંડા કરવાનો છે. પ્રશ્ન નંબર 3 જુઓ. નિર્મલ ગુજરાત 2 અભિયાન હેઠળ કયા વર્ષ સુધીમાં ગુજરાતને ઝીરો વેસ્ટ સ્ટેટ બનાવવાનું લક્ષ્ય છે? 2027, 2028, 2030 કે ઓપ્શન નંબર ડી 2029. તો આપણો સાચો જવાબ અહીંયા આવે છે 2029. જુઓ સમજૂતી. સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે 2029 સુધીમાં દરેક શહેર અને ગામડાને કચરા મુક્ત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. ક્યાં સુધી? 2029 સુધી. પ્રશ્ન નંબર 4. તાજેતરમાં યુનેસ્કો દ્વારા ગુજરાતના કયા સાંસ્કૃતિક વારસાને વિશ્વ ધરોહર તરીકે પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે? ઓપ્શન એ લોથલ, ઓપ્શન બી વડનગરનું ઐતિહાસિક સ્થાપત્ય, ઓપ્શન સી મોઢેરા સૂર્ય મંદિર, ઓપ્શન ડી ઉપરકોટનો કિલ્લો. સાચો જવાબ આવશે અહીંયા વડનગરની ભૂગર્ભ નગર રચના અને પ્રાચીન બૌદ્ધ અવશેષોને ધ્યાનમાં રાખીને તેને કાયમી ધોરણે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપવાની પ્રક્રિયા વેગવંતી બની છે. પ્રશ્ન નંબર 5 જુઓ. ગુજરાતના કયા બંદરને બેસ્ટ કાર્ગો હેન્ડલિંગ પોર્ટ 2026નો એવોર્ડ મળ્યો છે? ઓપ્શન એ કંડલા દીનદયાલ પોર્ટ, ઓપ્શન બી મુન્દ્રા પોર્ટ, ઓપ્શન સી પીપાવાવ, ઓપ્શન ડી હજીરા. આપણો સાચો જવાબ આવશે અહીંયા અદાણી ગ્રુપ સંચાલિત મુન્દ્રા પોર્ટે રેકોર્ડ બ્રેક માલસામાનની હેરફેર કરીને રાષ્ટ્રીય સ્તરે આ સિદ્ધિ હાંસલ કરી છે. તો અહીંયા સાચો જવાબ કયો છે? ઓપ્શન નંબર બી મુન્દ્રા પોર્ટ. પ્રશ્ન નંબર 6 જુઓ. ગુજરાતના કયા જિલ્લામાં રાજ્યનું પ્રથમ ડિજિટલ પંચાયત ભવન કાર્યરત કરવામાં આવ્યું? ઓપ્શન એ આણંદ, ઓપ્શન બી ખેડા, ઓપ્શન સી ગાંધીનગર, ઓપ્શન ડી સાબરકાંઠા. અહીં આપણો સાચો જવાબ આવશે ખેડા. જુઓ સમજૂતી. ગ્રામીણ સ્તરે ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ખેડા જિલ્લામાં આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રથમ ડિજિટલ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 7 જુઓ. 2026ના બજેટમાં જાહેર થયેલ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ સહાય મેળવવા માટેની કૌટુંબિક આવક મર્યાદા કેટલી કરવામાં આવી છે? ઓપ્શન એ છે આપણો 4 લાખ, ઓપ્શન બી છે 6 લાખ, ઓપ્શન સી છે 8 લાખ, ઓપ્શન ડી છે 10 લાખ. અહીં આપણો સાચો જવાબ આવશે 8 લાખ. જુઓ સમજૂતી. વધુને વધુ મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણનો લાભ લઈ શકે તે હેતુથી સરકાર દ્વારા આ આવક મર્યાદા વધારીને 8 લાખ કરવામાં આવી છે. 8મા નંબરનો પ્રશ્ન જુઓ. સ્ટેચ્યુ ઓફ
યુનિટી ખાતે આયોજિત એકતા પરેડ 2026માં કયા રાજ્યની પોલીસ ટુકડીને સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો એવોર્ડ મળ્યો? ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી મહારાષ્ટ્ર, ઓપ્શન ડી પંજાબ. અહીં આપણો સાચો જવાબ આવશે કેવડિયા ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની પરેડમાં શિસ્ત અને સમન્વય માટે ગુજરાત પોલીસની ટુકડી પ્રથમ ક્રમે રહી છે. માટે આપણો સાચો જવાબ આવશે અહીં ઓપ્શન નંબર બી ગુજરાત. પ્રશ્ન નંબર 9 જુઓ. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કઈ નવી યોજના હેઠળ ધોરણ 9 થી 12ની તેજસ્વી વિદ્યાર્થીઓને 25,000 સુધીની વાર્ષિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે? ઓપ્શન એ સરસ્વતી સાધના યોજના, ઓપ્શન બી કન્યા કેળવણી નિધિ, ઓપ્શન સી નમો લક્ષ્મી યોજના કે ઓપ્શન ડી વિદ્યાદીપ યોજના. અહીંયા સાચો જવાબ આવશે આપણો નમો લક્ષ્મી યોજનાનો મુખ્ય હેતુ કન્યાઓમાં પોષણ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. માટે આ યોજના હેઠળ 4 વર્ષના અભ્યાસ દરમિયાન કુલ 50,000 સુધીની સહાય મળવાપાત્ર છે. પ્રશ્ન નંબર 10 જુઓ. ગુજરાતના કયા બંદરને દેશના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે વિકસાવવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મળી છે? ઓપ્શન એ ઓખા બંદર, ઓપ્શન બી દીનદયાલ પોર્ટ કંડલા, ઓપ્શન સી દહેજ બંદર કે ઓપ્શન ડી વેળાવળ બંદર. અહીં આપણો સાચો જવાબ આવશે દીનદયાલ પોર્ટ કંડલા. જો આપણા જવાબો પ્રશ્નો રિપીટ થતા હોય તો વાંધો નહીં, આપણી તૈયારી આનાથી પણ મજબૂત થશે. બરાબર, આ તમારા માટે જ છે. બાય ચાન્સ કદાચ આપણા પ્રશ્નો રિપીટ થતા હોય તો માફ કરજો, બાકી તૈયારી તો આપની સારી જ થવાની છે. જો સમજૂતી આપણે રિવિઝન થઈ જશે, મતલબમાં જો પ્રશ્નો રિપીટ થતા હોય તો. જો સમજૂતી કંડલા ખાતે ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન અને નિકાસ માટેના ખાસ ટર્મિનલ ઊભા કરવામાં આવશે, જે ક્લીન એનર્જી ક્ષેત્રે ગુજરાતને ગ્લોબલ મેપ પર લાવશે. પ્રશ્ન નંબર 11. તાજેતરમાં સ્વચ્છ સર્વેક્ષણ 2026ના પ્રાથમિક રિપોર્ટ મુજબ ગુજરાતનું કયું શહેર કેરોસીન મુક્ત શહેર તરીકે 100% સિદ્ધિ મેળવી ચૂક્યું છે? ઓપ્શન એ ગાંધીનગર, એ આપણો સાચો જવાબ આવશે. તો આના માટે આપણે સમજૂતી પણ જોઈ લઈએ. ઉજ્જવલા યોજના અને PNG કનેક્શનના વ્યાપક ફેલાવાને કારણે ગાંધીનગર સંપૂર્ણપણે કેરોસીન મુક્ત શહેર બન્યું છે. કયું શહેર બન્યું છે કેરોસીન મુક્ત? આપણું ગાંધીનગર. જુઓ 12મા નંબરનો પ્રશ્ન. ખેલ મહાકુંભ 2 અંતર્ગત કઈ નવી રમતનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો છે? તો યોગાસન, બી મલખંબ, ઓપ્શન સી ઈ સ્પોર્ટ કે ઓપ્શન ડી સ્વિમિંગ. તો અહીં આપણો સાચો જવાબ આવશે ઈ સ્પોર્ટ. જેવો સમજૂતી ડિજિટલ યુગના યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આ વર્ષે ઈ સ્પોર્ટ્સને ખેલ મહાકુંભમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઓપ્શન નંબર 13 જુઓ. પ્રશ્ન નંબર 13. કેન્દ્રીય બજેટ 2026માં જાહેર થયેલ ગિફ્ટ સિટી 2 પ્રોજેક્ટ હેઠળ કયા નવા સેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે? ઓપ્શન એ છે એગ્રીટેક હબ, ઓપ્શન બી ગ્લોબલ ફિનટેક એજ્યુકેશન ઝોન, ઓપ્શન સી ટેક્સટાઇલ પાર્ક, ઓપ્શન ડી ઓટોમોબાઈલ રિસર્ચ સેન્ટર. તો અહીંયા સાચો જવાબ આવશે આપણો ગ્લોબલ ફિનટેક એજ્યુકેશન ઝોન. સમજૂતી જુઓ. ગિફ્ટ સિટીને હવે માત્ર ફાઇનાન્સ પૂરતું સીમિત ન રાખતા તેને વિશ્વકક્ષાના શિક્ષણ અને ફિનટેક તાલીમ માટે વિકસાવવામાં આવશે. પ્રશ્ન નંબર 14 જુઓ. PM ગતિ શક્તિ યોજના હેઠળ ગુજરાતમાં કયા 2 શહેરો વચ્ચે નવા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરને મંજૂરી અપાઈ છે? ઓપ્શન એ અમદાવાદ મુંબઈ, ઓપ્શન બી સુરત વડોદરા, ઓપ્શન સી થરાદ અમદાવાદ કે ઓપ્શન ડી રાજકોટ જામનગર. આપણો સાચો જવાબ આવશે અહીંયા થરાદ જામનગર. સમજૂતી જુઓ. ઉચ્ચ ગુજરાત અને મધ્ય ગુજરાતને જોડતો આ નવો કોરિડોર લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા અને ઉદ્યોગોને વેગ આપવા માટે બનાવવામાં આવશે. ક્યાં બનાવવાનો છે? થરાદ અને અમદાવાદ. જુઓ 15 નંબરનો પ્રશ્ન જુઓ. તાજેતરમાં ગુજરાતના કયા ઐતિહાસિક સ્થળને આદર્શ સ્મારક તરીકે વિકસાવવા માટે વિશેષ બજેટ ફાળવવામાં આવ્યું છે? ઓપ્શન એ રાણીની વાવ, ઓપ્શન બી લોથલ મેરીટાઈમ મ્યુઝિયમ, ઓપ્શન સી ચાંપાનેર અને ઓપ્શન ડી અડાલજની વાવ. આપણો સાચો જવાબ છે અહીંયા લોથલ મેરીટાઈમ મ્યુઝિયમ. જુઓ સમજૂતી. લોથલ ખાતે ભારતનું સૌથી મોટું નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બની રહ્યું છે, જેને વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવવામાં બજેટમાં મોટી જોગવાઈ કરાઈ છે. જુઓ સમજૂતી. લોથલ ખાતે ભારતનું સૌથી મોટું નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બની રહ્યું છે, જેને વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવવા બજેટમાં મોટી જોગવાઈ કરાઈ છે. પ્રશ્ન નંબર 16 જુઓ. તાજેતરમાં એપ્રિલ 2026માં જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2024ના પરિણામમાં કઈ પાર્ટીએ 15 મહાનગરપાલિકાઓમાં બહુમતી હાંસલ કરી છે? એ કોંગ્રેસ, બી ભારતીય જનતા પાર્ટી, સી આમ આદમી પાર્ટી, ડી અપક્ષ. સાચો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર બી ભારતીય જનતા પાર્ટી BJP. સમજૂતી જુઓ. 28 એપ્રિલ 2026ના રોજ જાહેર થયેલા પરિણામો મુજબ ગુજરાતની 15 મહાનગરપાલિકાઓમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે.
આ ચૂંટણીમાં અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં રેકોર્ડ બ્રેક મતદાન જોવા મળ્યું હતું. પ્રશ્ન નંબર 17, ગુજરાતના કયા જિલ્લામાં 2026ના બજેટ અંતર્ગત પ્લસ કઠોળ અને તેલીબિયાં કઠોળ અને ટાઈપિંગ મિસ્ટેક છે અને તેલીબિયાં માટેના નવા સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવાની જાહેરાત કરાઈ છે? ઓપ્શન એ બનાસકાંઠા, ઓપ્શન બી જૂનાગઢ, ઓપ્શન સી જામનગર, ઓપ્શન ડી દાહોદ. અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન નંબર એ બનાસકાંઠા. જુઓ સમજૂતી. કૃષિ ક્ષેત્રે મૂલ્યવર્ધન અને ખેડૂતોની આવક વધારવા માટે સરકારે તેલીબિયાં અને કઠોળ માટે નવા શ્રેષ્ઠતા કેન્દ્રો સ્થાપવા 12 કરોડની જોગવાઈ કરી છે. પ્રશ્ન નંબર 18 જુઓ. નમો સરસ્વતી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2026-27ના બજેટમાં કેટલી રકમની ફાળવણી કરવામાં આવી છે? ઓપ્શન એ છે 100 કરોડ, ઓપ્શન બી 150 કરોડ, ઓપ્શન સી 200 કરોડ કે ઓપ્શન ડી 250 કરોડ. અહીં સાચો જવાબ આવશે આપણો ઓપ્શન નંબર ડી 250 કરોડ. જુઓ સમજૂતી. ઉચ્ચ શિક્ષણમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે આ યોજના હેઠળ શિષ્યવૃત્તિ અને અન્ય સહાય પૂરી પાડવામાં આવે છે. પ્રશ્ન નંબર 19 જુઓ. રાષ્ટ્રીય પંચાયતી રાજ 24 એપ્રિલ 2026 નિમિત્તે ગુજરાતના કયા જિલ્લાને સ્વચ્છ અને હરિયાળુ પંચાયતનો રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? ઓપ્શન એ મહેસાણા, ઓપ્શન બી નવસારી, ઓપ્શન સી ડાંગ, ઓપ્શન ડી તાપી. આપણો સાચો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર બી નવસારી. જુઓ સમજૂતી. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા પર્યાવરણ અને સ્વચ્છતાના માપદંડોમાં શ્રેષ્ઠ કામગીરી બદલ નવસારી જિલ્લાની પંચાયતને સન્માનિત કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 20 એપ્રિલ 2026માં નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીસ કંપનીઝના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ છે રાજેશ નંબિયાર, ઓપ્શન બી શ્રીકાંત વેલ્લામકરની, ઓપ્શન સી અનંત મહેશ્વરી કે ઓપ્શન ડી દેબજાની ઘોષ. તો અહીંયા સમજૂતી જુઓ. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે શ્રીકાંત વેલ્લામકરની. જેમાં સમજૂતી જુઓ. એઆઈ નિષ્ણાંત શ્રીકાંત વેલ્લામકરનીએ 24 એપ્રિલ 2026ના રોજ નાસકોમનો કાર્યભાર સંભાળ્યો છે. તેઓ ભારતીય આઈટી ઉદ્યોગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગને વધારવા પર ભાર મૂકશે. પ્રશ્ન નંબર 21 ભારતના નવા હાઈ કમિશનર તરીકે દિનેશ ત્રિવેદીની નિમણૂક કયા દેશમાં કરવામાં આવી છે? ઓપ્શન એ શ્રીલંકા, ઓપ્શન બી નેપાળ, ઓપ્શન સી બાંગ્લાદેશ, ઓપ્શન ડી ભૂતાન. આપણો સાચો જવાબ આવશે અહીંયા ઓપ્શન સી બાંગ્લાદેશ. જુઓ સમજૂતી. 20 એપ્રિલ 2026ના રોજ દિનેશ ત્રિવેદીએ બાંગ્લાદેશમાં ભારતના નવા હાઈ કમિશનર તરીકે ચાર્જ લીધો છે, જે બંને દેશના દ્વિપક્ષીય સંબંધો માટે મહત્વના ગણાય છે. 22 નંબરના પ્રશ્ન જુઓ. નીતિ આયોગના નવા વાઇસ ચેરમેન તરીકે કોની નિમણૂક કરવાની જાહેરાત થઈ છે? ઓપ્શન એ સુમન બેરી, ઓપ્શન બી અરવિંદ પનગડિયા, ઓપ્શન સી અશોક લાહિરી કે ઓપ્શન ડી વીકે પોલ. જુઓ સમજૂતી. અહીંયા પીડ અર્થશાસ્ત્રી અશોક લાહિરી એપ્રિલના અંતમાં નીતિ આયોગના નવા વાઇસ ચેરમેન તરીકે કાર્યભાર સંભાળશે. જો આના પછી આપણે રમતગમતના થોડા પ્રશ્નો લીધા છે, એ પણ જોઈ લઈએ. 23 નંબરના પ્રશ્ન જુઓ. એપ્રિલ 2026માં ઇન્ફોસિસ એ કયા ટેનિસ સ્ટાર સાથે એઆઈ આધારિત સ્પોર્ટ્સ સોલ્યુશન માટે ભાગીદારી લંબાવી છે? અહીંયા આપણો ઓપ્શન એ છે રાફેલ નડાલ, ઓપ્શન બી નોવાક જોકોવિચ, ઓપ્શન સી કાર્લોસ અલ્કારાઝ કે ઓપ્શન ડી રોજર ફેડરર. આપણો સાચો જવાબ છે કાર્લોસ અલ્કારાઝ. સમજૂતી જુઓ. કાર્લોસ અલ્કારાઝ ઇન્ફોસિસના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ચાલુ રહેશે, જે ટેનિસમાં ડેટા એનાલિટિક્સ અને એઆઈના ઉપયોગને પ્રોત્સાહન આપશે. પ્રશ્ન નંબર 24 જુઓ. પ્રશ્ન નંબર 24 જુઓ. વર્ષ 2026ના ઇન્ડિયન પ્રીમિયર લીગ વર્ષ 2026ના ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઇટન્સના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કયા ખેલાડીએ સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે? એ તમારે જવાબ કોમેન્ટમાં આપવાનો છે. બાકી અહીંયા ઓપ્શન આપણે છે, બાકી એ તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો. જે લોકો સંપૂર્ણ વિડીયો જોશે એ લોકો જવાબ આપશે. તો અહીં આપણા 24 પ્રશ્નો પૂરા થાય છે. બરાબર. સંપૂર્ણ વિડીયો જોયો એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આવતીકાલની એક્ઝામ માટે દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. આવી રીતના તૈયારી કરતા રહેજો, જેથી તમને નજીકના સમયમાં ટૂંક જ સમયમાં સફળતા મળી રહે એવી મારી તમને શુભેચ્છા છે. તો મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી તૈયારી કરતા રહો.